અવાજ સાંભળતા જ તમને ખબર પડી ગઈ હશે કે આપણી બટેકાની વેફર એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ છે. આ વેફર બનાવવા માટે ના તો આપણે બટેકાને પાણીમાં ઉકાળવાના છે કે ના તડકે સૂકવવાના છે. માત્ર 10 જ મિનિટમાં માર્કેટ જેવી ક્રન્ચીસ વેફર બનાવીને તૈયાર કરશું. આ વેફર બનાવવા માટે સૌથી પહેલાં અહીં આપણે આ રીતે જે નવા બટેકા આવે તે લેવાના છે. બટેકાને પાણીથી ધોઈને સાફ કરી લેવાના. અત્યારે નવા બટેકાની સિઝન છે તો તમને માર્કેટમાંથી આ રીતે ખૂબ જ સરળતાથી નવા બટેકા મળી જશે. આખા બટેકામાંથી આ રીતે છાલ ઉતારી લેવાની. ત્યાર પછી વેફર પાડવા માટે મારી પાસે આ રીતની ખમણી છે. તમારા ઘરમાં જે પણ ખમણી હોય તેનાથી તમે બટેકાની વેફરને પાડી શકો છો. આ વેફર પાડતી સમયે વેફરને એકદમ પાતળી પાડવાની છે, કારણ કે આપણે તેને પાણીમાં બાફવાના પણ નથી અને તડકે સૂકવવાના પણ નથી. તમે જોઈ શકશો વેફરની આરપાર મારી આંગળી દેખાઈ રહી છે. આટલી પાતળી વેફર બનાવીને આપણે તૈયાર કરવાની છે. હવે તરત જ વેફરને પાણીમાં પલાળી દેવાની, જેથી કરી અને આપણી વેફર છે તે કાળી ન પડી જાય, નહીંતર બટેકા તરત જ કાળા થઈ જતા હોય છે. અહીં મેં 2 બટેકાની આ રીતે વેફર પાડીને તૈયાર કરેલી છે. તો તમે જોઈ શકશો આખો વાટકો ભરી અને આપણી વેફર તૈયાર થઈ છે. તેને 2 થી 3 પાણીથી ધોઈ અને સાફ કરી લેવાની. બટેકામાં જે પણ સ્ટાર્ચનો ભાગ હશે તે બધો પાણીમાં નીકળી જશે. તમે જોઈ શકશો પાણી ખૂબ જ ડોળું થઈ ગયું છે. 3 થી 4 પાણીથી ધોઈ અને મેં વેફરને સાફ કરી લીધી છે. હવે તમે જુઓ એકદમ સરસ પાતળી આપણી આ રીતે બટેકાની પતરી તૈયાર થઈ છે. હવે બધું પાણી નિતાળી અને કોટનના કપડા ઉપર તેને ફેલાવી દેવાની, જેથી કરી અને તેમાંથી બધું પાણી શોષાઈ જાય. અહીં આપણે તડકામાં બિલકુલ સૂકવવાની નથી. માત્ર આ પતરીમાંથી પાણી સુકાઈ જાય એના માટે આપણે આ રીતે તેને એક કોટનના કપડામાં ફેલાવી દેશું. તેની જગ્યાએ તમે એક ટીશ્યુ પેપર લઈ અને તેનાથી પણ લૂછી શકો છો. હવે એ જ કપડાને ઉપર ઢાંકી અને 1 મિનિટ સુધી રહેવા દેશું. 1 થી 2 જ મિનિટમાં કોટનનું કપડું હોવાથી બટેકાની પતરીનું પાણી બધું જ તે શોષી લેશે. તો 2 મિનિટ પછી તમે જોઈ શકશો કપડાએ બધું પાણી શોષી લીધું છે. કપડું ઉપાડી અને જોઈએ તો આપણી વેફર છે તે એકદમ સરસ સુકાઈ અને આ રીતે કોળી થઈ ગઈ છે. તો બસ આ જ રીતે આપણે માત્ર વેફરને કોળી કરવાની છે. બધી જ પતરીને આપણે ભેગી કરી લેશું. અહીં મેં માત્ર 2 જ બટેકાની પતરી પાડેલી છે. તમે જોઈ શકશો 2 બટેકામાંથી આ રીતે ઢગલો આપણી વેફર તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા માટે પહેલાં જ રાખી દીધું હતું. તેલને એકદમ સરસ સારું એવું ગરમ કરવાનું અને ત્યાર પછી તેમાં વેફર ઉમેરી અને ગેસની ફ્લેમને તરત જ સ્લો કરી દેવાની. હાઈ ફ્લેમ ઉપર આ વેફરને બિલકુલ તળવાની નથી. એકદમ ધીમા તાપ ઉપર તળશું, જેથી કરી અને આપણી વેફર છે તે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે. એક બાજુ થોડી વેફર તળાઈ જાય એટલે ઝારાથી આપણે તેને ફેરવી લેશું. આ વેફર તમે 2 રીતે તૈયાર કરી શકો છો. આપણે સૌથી પહેલાં આ રીતે એમનેમ મોડી વેફરને જ કાઢી લેશું અને ઉપરથી ગરમ ગરમ વેફર હોય ત્યારે જ તેમાં આપણે ચટણી અને મીઠું છાંટી અને તેને ખાઈ શકીએ છીએ. અથવા જ્યારે વેફર તળતા હોય ત્યારે જ તેમાં મીઠાનું પાણી ઉમેરી દેવાનું. એ રીત પણ હું તમને બતાવીશ. તમારે મોડી વેફર તૈયાર કરવી હોય તો આ રીતે તળીને તરત જ કાઢી લેવાની, અને મસાલાવાળી તૈયાર કરવી હોય તો તળીને કાઢી લીધા પછી ઉપરથી તમે ચટણી મીઠું છાંટી શકો છો. બીજી રીતમાં વેફરને આ રીતે તેલમાં ઉમેરી અને થોડીવાર માટે તળાવા દેવાની. 1 મિનિટ જેવો સમય થઈ જાય ત્યાર પછી આપણે તેમાં મીઠાનું પાણી ઉમેરવાનું છે. 1 વાટકીમાં 1 ચમચી મીઠું ઉમેરશું અને તેમાં 4 થી 5 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને તેને ઓગાળી અને આ રીતે ચમચીની મદદથી બધી વેફરની ઉપર થોડું થોડું મીઠાનું પાણી ઉમેરતું જવાનું. તો એકદમ સરસ મીઠાવાળી વેફર તૈયાર થઈ જશે. ગરમ ગરમ તેલમાં આ રીતે મીઠાનું પાણી ઉમેરવાથી તેમાં થોડા તેલના છાંટા ઉડી શકે છે, તો આપણે સંભાળીને કરવાનું. દાજી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. અને પાણીમાં પણ તળતળિયા બોલશે. જો તમને આ રીત પસંદ ન હોય તો પહેલાં બતાવેલી રીત મુજબ તમારે વેફર તળી અને કાઢી લેવાની અને ગરમ ગરમ હોય ત્યારે તેમાં ચટણી અને મીઠું છાંટી દેવાના, અથવા એકલું મીઠું પણ છાંટી શકાય. સાંભળો ને અવાજ,
તેલમાંથી સીધી કાઢીને જ મેં તમને અવાજ સંભળાવેલો છે. બની છે ને એકદમ સરસ ક્રિસ્પી. બધી વેફરને આપણે આ રીતે તળીને તૈયાર કરી લેવાની. કોઈ પણ લોકોને એમ ન થાય કે વેફર બદલી નાખી છે, એ માટે મેં તેલમાંથી કાઢી અને સીધો જ તમને અવાજ સંભળાવેલો છે. આજની રેસિપી જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને જો તમને મારી રેસિપીઓ જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.